અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે ડાકોર, જ્યાં આપણે બધા આવ્યા છીએ અને આપણે ગોમતી ઘાટની પણ મુલાકાત લીધી જ હશે, જે હાલમાં ગંદકીમાં ખદબદતું દેખાય છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે ગોમતી ઘાટની હાલમાં શું હાલત થઈ છે। આજે ગોમતી ઘાટની ચારે બાજુ ફક્ત ને ફક્ત ઝેરી વેલો, કચરો, દારૂની પ્લાસ્ટિક કોથળીઓ અને એટલું જ નહીં, દર્શનાર્થીઓ દ્વારા નાખવામાં આવેલા કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે। પવિત્ર ગોમતી ઘાટને ઘણીવાર સ્થાનિકો દ્વારા અને ભક્તો દ્વારા સાફ કરવામાં આવ્યું છે, પરંતુ સમય જતા તેની સ્વચ્છતા જળવાઈ નથી, તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। ગોમતી ઘાટને પવિત્ર ઘાટ પણ કહેવામાં આવે છે અને હાલમાં આપણે જે જગ્યાએ છે તે મોરાર ઘાટ છે, જ્યાં તમે મારી પાછળ જોઈ શકો છો કે નગરપાલિકા દ્વારા કેટલી મોટી બેદરકારી જોવા મળી રહી છે। ડાકોરના રણછોડરાયજીના મંદિરે અને ગોમતી ઘાટની મુલાકાત લેવા લાખો ભક્તો આવતા હોય છે અને તેવામાં ગોમતી ઘાટ એટલે કે પવિત્ર ઘાટની આવી હાલત જોઈને નગરપાલિકાને શું સહેજ પણ શરમ નથી આવતી? જેમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગોમતી ઘાટના પાણીમાં કેવી રીતે કચરો ઠાલવવામાં આવે છે। આની પાછળ જવાબદાર કોણ? ભક્તો, સ્થાનિકો કે પછી નગરપાલિકા? નગરપાલિકાની આવી બેદરકારી સહેજ પર નજરઅંદાજ થાય તેવી નથી। નગરપાલિકાએ હાલમાં કોઈ પણ જાતની સફાઈને લઈને કામગીરી હાથ ધરવામાં નથી આવી। લાખો ભક્તો દ્વારા અહીંયા જે રીતે કચરો નાખવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો। આમ તો કહે છે કે સાફ સફાઈ રાખવી, સ્વચ્છતા અભિયાન રાખવું, પણ ડાકોરમાં નગરપાલિકા હોય, સ્થાનિકો હોય કે પછી લાખો હરિભક્તો હોય, કોઈના દ્વારા અહીંયા સ્વચ્છતા કરવામાં નથી આવી રહી। આમ તો અહીંયા વાહન કઈ આગળ પાર્ક કરવા, કેવી રીતે પાર્ક કરવા, એ બધું નોલેજ બધાને છે, પણ નગરપાલિકાને એ ભાન નથી પડી રહી કે પવિત્ર ગોમતી ઘાટની હાલમાં શું હાલત થઈ રહી છે। જેમ કે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ભક્તો દ્વારા કેવી રીતે કચરો જમા કરવામાં આવ્યો છે અને એ જ ભક્તો પછી નગરપાલિકા ઉપર સવાલો ઉઠાવે છે કે ગોમતી ઘાટને તમે સહેજ પણ સાચવ્યું નથી, તમે સહેજ પણ સ્વચ્છતા રાખી નથી, તો આટલા બધા બગાડ પાછળ, આટલી બધી ગંદકી પાછળ જવાબદાર કોણ? નગરપાલિકા, ભક્તો કે પછી અહીંના સ્થાનિકો?